विद्यार्थी मित्रों, આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન હવે આગળનો લેક્ચર આવે છે 17। તો 16મા લેક્ચરમાં તમે જે ભણી ગયા પ્રાકૃતિક વિભાગોની અંદર 3-4 વિભાગ આપણે જોયા। હવે 5મો વિભાગ આવે છે દ્વીપ સમૂહો। તો એ દ્વીપ સમૂહોને જોઈ, પણ એ પહેલાં 4 વિભાગની આગળની ચર્ચા કરી લઈ કે ભાઈ ઉત્તરના પર્વતીય પ્રદેશો જેની અંદર એમ કહેવાય કે હિમાલય વગેરેનો સમાવેશ થાય છે, અને એમ કહેવાય કે તેમાં આ જે હિમાલય પર્વત શ્રેણી છે એ ભારતને કેવી રીતના ઉપયોગી છે। તો શિયાળામાં કડકડતી ઠંડી સામે પાકને રક્ષણ આપે છે, તેમજ ઉત્તરની સરહદને રોકીને બેઠું છે। જે મોસમી પવનો આવે છે ભેજવાળા, આ પવનોને એમ કહેવાય કે જતા અટકાવી અને સમગ્ર ભારતની અંદર પુષ્કળ વરસાદ લાવવા માટે ઉપયોગી બને છે। એ આપણે પ્રાકૃતિક વિભાગ જોયો, બરાબર। હવે એ જ વિભાગ બાદ આવે ઉત્તરના ફળદ્રુપ મેદાનો, એની સંરચના કેવી રીતના થઈ તે જોઈ। ત્યાર પછી ત્રીજો વિભાગ જોયો આપણે, જે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, અને ત્યાર પછીનો વિભાગ જે છે એ કિનારાના તટીય મેદાનો, એટલે કે અડધું ભારત 3 બાજુ સમુદ્રોથી ઘેરાયેલું છે। એમાં પશ્ચિમ કિનારો અને પૂર્વ કિનારો, એક મલબાર તટ કહેવાય તો એક કોરોમંડલ તટ કહેવાય। હવે આ જે મલબાર તટ અને કોરોમંડલ તટ છે એ એક બાજુ અરબ સાગરનો કિનારો છે કેરળથી ગુજરાત સુધી, અને આ બાજુ નીચે એમ કહેવાય કે તમિલનાડુથી છેક ઉપર પશ્ચિમ બંગાળ સુધી। તો કે કોરોમંડલ તટ અને મલબાર તટ એ એવા કિનારાના દરિયા કિનારાના જે તટીય વિસ્તાર છે તે। અને 5મો વિભાગ હવે આપણે જોવા જઈએ છીએ, તે કયો વિભાગ છે તો કે દ્વીપ સમૂહો। તો ભારત કેટલા પ્રકારના દ્વીપ સમૂહો ધરાવે છે એ ટોપિકને આપણે જોઈએ। ભારતના દ્વીપ સમૂહો, તો ભારત 2 પ્રકારના દ્વીપ સમૂહ ધરાવે છે। કેટલા પ્રકારના? 2 પ્રકારના દ્વીપ સમૂહ ધરાવે છે। લખતો જઉં છું જોડે જોડે। ભારત બે પ્રકારના અથવા 2 દ્વીપ સમૂહ ધરાવે છે। ખાલી 2 લખો તો ચાલશે। ભારત 2 દ્વીપ સમૂહ ધરાવે છે। હવે આ 2 દ્વીપ સમૂહો જે છે એને તફાવતની રીતે જોવું હોય તો જોઈ શકાય કે બંને દ્વીપ સમૂહ ક્યાં આવેલા છે, કેટલા વિસ્તારમાં પથરાયેલા છે, સંખ્યામાં વધુ ઓછા છે, એ કેવી રીતના તૈયાર થયેલા છે, આમ એને કયા નામથી ઓળખવામાં આવે, આવું આપણે જોતા જઈએ અને તફાવત રીતે જોઈ તો થોડીક વધારે મજા આવશે। તો તફાવતની રીતે જોઈએ। હવે 2 દ્વીપ સમૂહ કયા કયા છે? તો એક દ્વીપ સમૂહ છે લક્ષદ્વીપ સમૂહ, એક લક્ષદ્વીપ સમૂહ, અને બીજા છે એ અંદમાન નિકોબાર ટાપુઓ। આમ બેયની વચ્ચેનો તફાવત જોતા જઈ, ક્યારેક તફાવત સ્વરૂપે પૂછાય તો પણ તમને ખ્યાલ રહે। તો આ દ્વીપ સમૂહો અરબ સાગરમાં પશ્ચિમ કિનારે
थी એટલે કે કેરળથી થોડા દૂર આવેલા છે। આ દ્વીપ સમૂહ અરબ સાગરમાં પશ્ચિમ કિનારેથી એટલે કે કેરળથી થોડા દૂર આવેલા છે। એટલે આપણે ખાસ યાદ રાખવાનું શું કે અરબ સાગરમાં આવેલા છે। તો આની અંદર પણ એવો જ મુદ્દો બનશે કે આ દ્વીપ સમૂહો બંગાળાની ખાડીમાં પૂર્વ કિનારાથી અંદાજે 1200 કિમી દૂર આવેલા છે। એટલે ઘણા દૂર આવેલા છે, આ થોડાક જ દૂર આવેલા છે। એટલે આપણે આમાં યાદ રાખવાનું રહેશે કે બંગાળાની ખાડીમાં આવેલા છે। હવે બીજા મુદ્દાની અંદર એમ લખી શકાય, લખવું હોય તો કે મિત્રો કે આ દ્વીપ સમૂહોની રચના કેવી રીતના થઈ, આ એનું સ્થાન થયું। તો કે આ દ્વીપ સમૂહો પરવાળાના નિક્ષેપણથી બનેલા છે। જ્યારે આની અંદર તો કે ભાઈ આ દ્વીપ સમૂહો નિમ્નજન જ્વાળામુખી ની ક્રિયા દ્વારા બનેલા છે। એટલે એ કેવા છે, નક્કર છે કે જે પાણીના પ્રવાહની સાથે સતત પાણી વહે તો પણ એમાં ગાબડા પડતા નથી, ભૂસ્ખલન થતું નથી। જ્યારે આ પરવાળા એટલે કાદવ કિચડના બનેલા છે। આમાં કેટલાકનો આકાર કેવો છે તો કે ઘોડાની નાળ જેવો છે, જેમાં કેટલાક દ્વીપ સમૂહો આકાર ઘોડાની નાળ જેવો હોવાથી તેને એટોક કહે છે। આમાં એવું કંઈ છે નહીં। હવે એનો વિસ્તારની દ્રષ્ટિએ એનો તફાવત જોવા જઈએ તો એમ કહેવાય કે આ દ્વીપ સમૂહો અંદમાન નિકોબાર ટાપુઓ કરતા સંખ્યામાં ઘણા ઓછા
અને વિસ્તારમાં નાના છે। તો અહીંયા લખવાનું કે જ્યારે આ દ્વીપ સમૂહો લક્ષદ્વીપ સમૂહો કરતા સંખ્યામાં વધુ અને વિસ્તારમાં મોટા છે। એટલે કે તે આશરે 350 કિમીના વિસ્તારમાં પથરાયેલા છે। આ થયા ભારતના દ્વીપ સમૂહો। એકવાર એને નજર ફેરવી લઈ એટલે તમને ખ્યાલ આવશે મિત્રો કે ભારત 2 દ્વીપ સમૂહ ધરાવે છે, એક લક્ષદ્વીપ સમૂહ અને એક અંદમાન નિકોબાર ટાપુ અથવા દ્વીપ સમૂહો। પણ સૌથી પહેલાં તમને દ્વીપ આગળના લેક્ચરમાં આપણે વ્યાખ્યા જોઈ હતી, દ્વીપ કોને કહેવાય અને દ્વીપકલ્પ કોને કહેવાય એ બેયનો ખ્યાલ હોવો જોઈએ। દ્વીપ એટલે જેની ચારેય બાજુ પાણીથી ઘેરાયેલી હોય અને વચ્ચે ભૂભાગ આવેલો હોય તેને દ્વીપ કહેવાય અથવા ટાપુ કહેવાય। ઉદાહરણ તરીકે શ્રીલંકા, અંદમાન નિકોબાર ટાપુ, લક્ષદ્વીપ સમૂહ। ત્યારબાદ એમ કહેવાય કે દ્વીપકલ્પ કોને કહેવાય તો કે જેની 3 બાજુ પાણીથી ઘેરાયેલી હોય અને એક બાજુ જમીન વિસ્તાર આવેલો હોય તેને દ્વીપકલ્પ કહેવાય છે। ઉદાહરણ તરીકે દક્ષિણ ભારત એટલે કે અડધું ભારત, કારણ કે 3 બાજુ દરિયો છે ને એક બાજુ જમીન છે। હવે ઈનો ખ્યાલ આવી ગયા પછી આપણે દ્વીપ સમૂહને જોઈ તો કે લક્ષદ્વીપ સમૂહ અને અંદમાન નિકોબાર ટાપુઓ વચ્ચેનો તફાવત સમજાવો અથવા એની વિસ્તૃત માહિતી આપો તો કે ભાઈ આ દ્વીપ સમૂહો અરબ સાગરમાં પશ્ચિમ કિનારેથી એટલે કે થોડાક દૂર આવેલા છે, જ્યારે આ દ્વીપ સમૂહો બંગાળાની ખાડીમાં પૂર્વ કિનારેથી અંદાજે ચેન્નઈના 1200 કિમી દૂર અંતરે આવેલા છે। હવે બીજા મુદ્દામાં જુઓ તો કે આ દ્વીપ સમૂહો પરવાળાના નિક્ષેપણથી બનેલા છે। તો આ દ્વીપ સમૂહો નિમ્નજન જ્વાળામુખીની ક્રિયાથી એટલે નક્કર બનેલા છે, એટલે આમાં ભૂસ્ખલન થાય છે, આમાં થતું નથી। જેમાં કેટલાક દ્વીપ સમૂહોનો આકાર ઘોડાની નાળ જેવો હોય છે જેને એટોક કહેવાય છે। એક માર્ગમાં વ્યાખ્યામાં આવે તો પણ આવડે। એની જગ્યાએ એ મુદ્દો લખો કે આ વિસ્તારની અંદર આશરે 350 કિમીના અંતરે ફેલાયેલા છે। હવે એનો મુદ્દો આગળ જોઈ તો કે આ દ્વીપ સમૂહો અંદમાન નિકોબાર ટાપુઓ કરતાં સંખ્યામાં ઘણા ઓછા અને વિસ્તારમાં નાના છે, જ્યારે એમ કહેવાય કે આ દ્વીપ સમૂહો લક્ષદ્વીપ સમૂહ કરતાં સંખ્યામાં વધુ અને વિસ્તારમાં મોટા છે। હવે તમે આને લખવું હોય મિત્રો તો તમે એને લખી શકો। ત્યાર પછી હું એક નોંધ લખું, એ ખાસ જીકેમાં કે સ્પર્ધાત્મક પરીક્ષામાં ક્યાંક ઉપયોગી બને એ પ્રકારની હોવાથી એને ખાસ નોટ ડાઉન કરજો। હવે તમે આને લખવું હોય તો તમે લખી શકો છો મિત્રો। થોડોક સમય આપું, તમે લખી લો, ત્યાર પછી આગળ નોંધ લખી। વિદ્યાર્થી મિત્રો જે નોંધ કીધી હતી એ નોંધ તમે લખી લો। અંદમાન નિકોબાર ટાપુઓમાં અંદમાન નિકોબાર ટાપુઓમાં
सक्रिय ज्वालामुखी मात्र एना उपर ज छे देश में सक्रिय ज्वालामुखी जेनु नाम छे बेरन। बेरन अने एनी नजीक में ज अंदमान निकोबार टापुओनी नजीक में सुसुप्त ज्वालामुखी है। सुसुप्त ज्वालामुखी है जेनु नाम है एम कहवाय कि कार्डेमम नारकोंडम। आम आ बे ज्वालामुखी त्याना जाणीता है जे जीपीएससी नी स्पर्धात्मक परीक्षा में क्या पूछाय तो तमने खास ख्याल रहे एटला माटे मित्रों अहीं आपणे आ नोंध करीने लख्युं छे एक सक्रिय ज्वालामुखी आखा देशनी अंदर मात्र ने मात्र अंदमान निकोबार टापू पर ज आवेल छे जेनुं नाम छे बेरन। अहीं आपणे आ टॉपिक ने पूरो करीए छीए।